માંજલપુર વિસ્તારમાં ઈવા મોલ ખાતે ફિમેલા 24નું આયોજન કરવામાં આવ્યું હતું। વુમન્સ ડે 8મી માર્ચે વુમન્સ ડે હતો, તેને જ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તેને જ અંતર્ગત વાત કરીએ તો ઈવા મોલ ખાતે પણ ફિમેલા 24નું આયોજન કરવામાં આવ્યું હતું। એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા। હેપી ફેસ વડોદરા અને સસ્મી એસ્થેટિક સેન્ટર દ્વારા મહિલા દિવસ નિમિત્તે માંજલપુર ઈવા મોલ ખાતે ફિમેલા 24નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ માટે વિશેષ પ્રકારનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું। ફન એન્ડ ગેમ્સ, લાઇવ મ્યુઝિક એન્ડ ડીજે સાથે જ ગિફ્ટ એન્ડ પ્રાઇઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને શહેરીજનોએ ભાગ લીધો હતો, જે બદલ આયોજક ડોક્ટર વૈદેહી શાહ અને ડોક્ટર રશીદ શાહે આભાર વ્યક્ત કર્યો હતો। Hello, belated Happy Women's Day to all the lovely ladies watching me. I'm Dr. Vaidehi Shah અને let us start by telling about Femela. અમારો જે કન્સેપ્ટ છે ઓન સિન્સ લાસ્ટ 2 વિમેન્સ ડે અમે ફિમેલા સેલિબ્રેટ કરી રહ્યા છે। સો વોટ ઇઝ ફિમેલા એન્ડ વાય ધ નેમ? તો એવરી ટાઈમ વિમેન્સ ડે પર ઇટ ઇઝ વેરી સિમ્પલ કે એક પોસ્ટ મૂકી દઈએ ઓર એક સ્ટોરી થ્રુ આપણે જસ્ટ જણાવીએ કે ઓકે વી આર સેલિબ્રેટિંગ વિમેન્સ ડે કે વી સપોર્ટ વિમેન, બટ આઈ થિંક it is not enough. What needs to be done is something constructive and productive, and see, womanhood should be celebrated every day, but at least on occasions like Women's Day it is very important कि एक women बीजी women ने support करे, because that's the most beautiful thing in the world. And so yes, that's our vision behind celebrating Femela every year. જેમાં અમે free of cost we are providing budding women entrepreneurs, એમને અમે stalls provide કરીએ છીએ where they can exhibit their merchandise and their talent. They can make a lot of contacts over here, they can do sales, and it is really beneficial for them. And now coming to Shashmi Aesthetic Center, our new venture. So why Shashmi Aesthetic Center? See, it's a very unique name. તો શાશ્મી પાછળનું અમારો થોટ પ્રોસેસ શું છે? અગેન વી બિલીવ ઇન સેલિબ્રેટિંગ વિમેનહુડ. સો મારા મધર ઇન લો એમનું નામ છે કૈલાશબેન અને મારા મોમ એમનું નામ છે સ્મિતાબેન. સો વિથ ધેર 2 names we have joined and we've made Shashmi, because we believe કે જે વિમેને અમને બાય બર્થ અમને નર્ચર કર્યા છે, અમને ગાઈડ કર્યા છે, અમને ચાલતા શીખવાડ્યું છે, they have taught us everything. તો we should get inspired by them and we should celebrate them and honor them. તો અમારા નવા વેન્ચરનું નામ એટલે જ અમે એમની માટે રાખેલું છે. Coming to our tagline, it's beautifying your flaws, because we believe every woman is beautiful with our treatment or without our treatment. જે lack છે, it is just the lack of confidence, and we believe in restoring that confidence. So we do not claim to make you beautiful, because you are already beautiful. We are just beautifying the flaws. See, every person has flaws and flaws are beautiful. We just help you in restoring your confidence. Good evening everyone. હું ડૉક્ટર રશીદ શાહ છું, મેક્સિલોફેશિયલ પ્લાસ્ટિક સર્જન. થેન્ક યુ ડૉક્ટર વૈદેહી શાહ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન આપવા માટે ફિમેલા વિશે અને શાશ્મી એસ્થેટિક સેન્ટર વિશે. હવે હું મેક્સિલોફેશિયલ સર્જન છું. મેં 3 વર્ષ મેક્સિલોફેશિયલ સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. હવે ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે વોટ ઇઝ મેક્સિલોફેશિયલ સર્જન, કે એ લોકો શું કરે છે. તો લેટ મી ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ કે મેક્સિલોફેશિયલ સર્જરીમાં શું આવે છે. તો આપણે હેડ એન્ડ નેક રિલેટેડ બધું જ આવે છે ઇન શોર્ટ. હવે એમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં જઈએ તો ફેસના આપણે કોઈ પણ ફ્રેક્ચર હોય કે લાઈક જડબાના ફ્રેક્ચર છે, કે પછી આપણે ચીક બોનનું ફ્રેક્ચર છે, કે પછી આંખ ફ્રેક્ચર છે, કે પછી આપણે ફોરહેડ ફ્રેક્ચર છે એટલે કપાળાનું ફ્રેક્ચર છે, કે પછી નોઝનું ફ્રેક્ચર છે, કે ચીન ફ્રેક્ચર છે, કોઈ પણ જાતના ફ્રેક્ચર આવે A to Z ફ્રેક્ચર હેડ એન્ડ નેકના મેક્સિલોફેશિયલ સર્જન ટ્રીટ કરે છે. એના સિવાય આપણને કેન્સરની કોઈ પણ સર્જરી હોય હેડ એન્ડ નેકની, તેમાં ઓરલ મેક્સિલોફેશિયલ સર્જનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. પછી કોઈ પણ ગાંઠ થઈ હોય, કે પછી કોઈ રસી નીકળતી હોય, કે પરુ નીકળતું હોય હેડ એન્ડ નેક રિજનમાં એટલે કે માથામાં, તો એ બધું મેક્સિલોફેશિયલ સર્જન ટ્રીટ કરે છે. પછી એક મેઇન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એસ્થેટિક. એસ્થેટિકમાં કેવું છે કે લાઈક કોઈકનું નાક આડું અવળું છે, કે પછી ચીન આડી અવળી છે, કે કોઈકના ગાલ પાછળ છે, કે જો વધારે આગળ પડતું છે, એ બધાની સર્જરી કે જે વધારે સુંદર દેખાવાની સર્જરી છે એ બધું મેક્સિલોફેશિયલ સર્જન કરે છે. આના સિવાય તમે જોયું હશે કે અમુક લોકોને બાળપણમાં લીપ ફાટેલા હોય છે, કે તાળવું ફાટેલું હોય છે, તો એ બધી સર્જરીઝ પણ ઓરલ મેક્સિલોફેશિયલ સર્જરીમાં આવે છે. તો મેં 3 વર્ષ મેક્સિલોફેશિયલ સર્જરી કર્યું છે. મેક્સિલોફેશિયલ સર્જરી કર્યા પછી પણ મને એવું લાગ્યું કે દેર ઇઝ સમથિંગ ઇઝ લિમિટેડ ઇન મી. તો એ વસ્તુની લિમિટેશનને પૂરી કરવા માટે મેં 1 વર્ષ ફેલોશિપ કરી છે, કે PhD કરી છે ફેશિયલ પ્લાસ્ટિક એન્ડ ફેશિયલ એસ્થેટિક સર્જરીમાં. તો એમાં શું હોય, બેઝિકલી લોકોને વધારે સારા કેમ ના દેખાવા એની પ્રોસિજર છે. તો હું કેમ એમાં ગયો કે જેમ યંગ જનરેશન્સ આવતી જાય છે એમને લેક ઓફ કોન્ફિડન્સ બહુ જ છે એમની આઈડેન્ટિટી માટે.
તો આઈ થોટ કે એ એમની આઈડેન્ટિટીને આપણે વધારે કોન્ફિડન્ટલી રિપ્રેઝેન્ટ કરીએ તો એ લોકો વધારે કોન્ફિડન્ટ બનશે અને દે વિલ બી એમને વધારે સક્સેસ અચીવ થશે. તો એના માટે મેં ફેશિયલ પ્લાસ્ટિક સર્જરીમાં ફેલોશિપ કરી છે અને એમાં બધી એસેસરી ટ્રીટમેન્ટ આવે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ બોટોક્સ છે, ફિલર્સ છે, પછી ફેસ લિફ્ટ છે, પછી સ્કિન લેઝર છે, સ્કિન વ્હાઇટનિંગ, સ્કિન ગ્લોઈંગ પ્રોસિજર અને હેર ટ્રીટમેન્ટ છે. એટલે કે આપણે વધારે યંગ દેખાવીએ કે વધારે જુવાન કેમ ના દેખાઈએ એ બધી પ્રોસિજર થાય છે. આપણે સ્કિન સેક થઈ ગયો એટલે કે લબડી ગયો તો એને આપણે આમ ટાઈટ પણ કરી શકીએ છીએ. એમાં પહેલાં એવું હતું કે આ બધી જે ટ્રીટમેન્ટ છે એ ખાલી સેલિબ્રિટીઝ કરાવે છે કેમ કે બહુ મોંઘી હોય છે અને આપણી આઉટ ઓફ રીચ હોય છે. પણ એ ટેબુ એટલે કે જે ખોટી માન્યતા છે એને દૂર કરવા હું માગું છું કે આજના જમાનામાં કોઈ પણ ટ્રીટમેન્ટ એવી નથી ખાલી સેલિબ્રિટી સુધી જ સીમિત છે. આપણે પણ એ કરાવી શકીએ છીએ અને બીજું કે એકદમ નોમિનલ ઇકોનોમિકલ ખર્ચમાં થઈ જાય છે અને એની ઇફેક્ટ જે હોય છે 2 થી 3 વર્ષ લાસ્ટ કરે છે. એટલે કે આપણે જે પણ સ્પેન્ડ કરીએ છીએ 3 વર્ષ સુધી ચાલવાનું જ છે. એટલે ઇકોનોમિકલ એવરેજ પણ આવી જાય છે. હવે આ ટ્રીટમેન્ટ બધી ચૂઝ કરવાનું કે આ ટ્રીટમેન્ટ કરવાનું એમ શું છે કે પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે જે હેર ફોલ થાય છે એ ઓલ્ડર એજમાં થાય છે, પણ હવે જેમ જેમ જનરેશન્સ આગળ વધી જાય છે એમ હેરફોલ નવા માણસોમાં એટલે કે યંગ ઇન્ડિવિજ્યુઅલમાં બહુ જ કોમન જોવા મળે છે અને યંગ ઇન્ડિવિજ્યુઅલ એના માટે બહુ જ કોન્શિયસ છે. એટલે કે હેર ટ્રીટમેન્ટ કરાવી બહુ જ નેસેસરી છે ટુ રિસ્ટોર ધેર કોન્ફિડન્સ. તો હેર ટ્રીટમેન્ટમાં જનરલી હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે સર્જરી છે. તો અમારી પાસે એક એવી ટ્રીટમેન્ટ છે કે જે સર્જરી કરવાની જરૂર નથી, વિધાઉટ સર્જરી પણ આપણે હેર રિગ્રો કરી શકીએ છીએ, તે પણ ઇકોનોમિકલ કોસ્ટમાં. તો એ અમારા સેન્ટર પર થાય છે. પછી બીજું લેઝર હેર રિડક્શનની ટ્રીટમેન્ટ છે. હવે લેઝર હેર રિડક્શન કેમ કે જે વુમન્સ છે એમને ઘણા બધા હોર્મોનલ પ્રોબ્લેમ્સ આવે છે, ઘણા બધી ઓબેસિટીના પણ પ્રોબ્લેમ્સ હોય છે, પછી પેરીમેનોપોઝલ પ્રોબ્લેમ્સ હોય છે, પછી મેન્સ્ટ્રુઅલ સાયકલમાં પણ પ્રોબ્લેમ હોય છે અને આ બધા પ્રોબ્લેમને લીધે વુમન્સને હેર ગ્રોથ થાય છે અનવોન્ટેડ એરિયા પર, લાઇક ચીક્સ છે કે પછી આર્મ્સ છે, લેગ્સ છે કે બોડી છે. તો ત્યાં એકદમ થીક હેર આવે છે અને બહુ જ અનનેચરલ લુક લાગે છે અને દે ટેન્ડ ટુ ગેટ લો કોન્ફિડન્સ બિકોઝ ઓફ ધ અનનેચરલ હેર. તો એ હેરને રિમૂવ કરવા માટે પણ લેઝર હેર રિમૂવલ મશીન્સ છે અને બરોડામાં પહેલી ટેકનોલોજી એવી છે કે જે લેટેસ્ટ વર્ઝન અમે પ્રોવાઈડ કરીએ છીએ એ અમારા સાસમી એસ્થેટિક સેન્ટરમાં છે. પછી ટેટુ રિમૂવલ માટેના લેઝર્સ પણ અમારી પાસે અવેલેબલ છે. એટલે કોઈ પણ ટેટુ આપણે કરાવી હોય તેને 100% આપણે રિમૂવ કરી શકીએ છીએ લેઝર્સથી. પછી ચોથું છે એ મોસ્ટ કોમન છે પરમેનન્ટ મેકઅપ. આજકાલની વુમન બધા જ મેકઅપ કરતા હોય છે, બટ દે યુઝ્યુઅલી ગેટ વેરી ટાયર્ડ ઓફ ડુઈંગ મેકઅપ એવરી ડે. તેમને કોઈ પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે. એના માટે અમારી પાસે પરમેનન્ટ મેકઅપની પણ વ્યવસ્થા અવેલેબલ છે, એ પણ ઇકોનોમિકલ કોસ્ટમાં. અમારું વેન્ચર ઓલરેડી સુરતમાં અવેલેબલ છે જ. હવે બરોડામાં પણ અમે નવું ચાલુ કર્યું છે, એના માટે સ્પેશિયલ ઓફર્સ પણ અવેલેબલ છે. 1 કે 2 મહિના માટે ઓફર્સ અવેલેબલ રહેશે, તો એનો લાભ લેવા માટે વિનંતી છે અને વેલકમ ટુ આર ન્યૂ એસ્થેટિક સેન્ટર, દેટ ઇઝ સાસમી એસ્થેટિક સેન્ટર. થેન્ક યુ ઓલ. અટલાદરા.